સુપર6 સાથે હું છું નીરુ। આજે દિવસભરના મહત્વપૂર્ણ સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ સાથે શરૂઆત કરીશું સુપર6ની। વડોદરા અને સુરતમાં ભારે વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ મુશ્કેલીઓ હજુ યથાસ્થિતિ છે। સુરતની તો જાણે કે સુરત જ બદલાઈ ગઈ છે, તો વડોદરામાં વરસાદે રીતસરનો વિનાશ વેર્યો છે। તો દેશના અન્ય રાજ્યોમાં કેવી છે વરસાદની સ્થિતિ તેની પણ કરીશું વાત, પણ સૌપ્રથમ વાત કરવાની છે વડોદરા અને સુરતની। સંસ્કારી નગરીમાં વરસાદ તો અટકી ગયો, પરંતુ નુકસાની હજુ પણ અપાર છે, અને આ દેણ અન્ય કોઈની નહીં પરંતુ વડોદરા અને મનપાએ આપેલી છે, કેમ કે પ્રી મોન્સૂન પ્લાન કાગળ પરના વાઘ સમાન સાબિત થયો છે। બીજા મુદ્દામાં વાત કરવાની છે સુરતની, પરંતુ અહીં પણ ખાલી શહેર બદલાયું છે, સ્થિતિ તો એની એ જ છે। ખાડીમાં આવેલા પૂરથી સુરતની સ્થિતિ બદતર થઈ ગઈ છે। ત્રીજા મુદ્દામાં વાત કરવાની છે એક એવી આફતની જે વરસાદ વખતે પાણીની અંદરથી બહાર આવતી હોય છે। વડોદરામાં તો મગરરૂપી આફતનો પાર જ નથી, પરંતુ આ વખતે ભરૂચ અને જૂનાગઢમાં પણ મગરથી લોકોમાં ડર ફેલાયો છે। ચોથા મુદ્દામાં વાત કરવાની છે દેશમાં ફરી મોસમનો બદલાયો છે મિજાજ। દિલ્હીથી લઈને મુંબઈ સુધી ભારે વરસાદ પડી રહ્યો છે। આજે મહારાષ્ટ્ર, દિલ્હી, એનસીઆર અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। પુણે તો પાણી થઈ ગયું છે। આગળ પાંચમા મુદ્દામાં વાત કરવાની છે દેવભૂમિ દ્વારકાની આન બાન અને શાન પર ઉઠી રહ્યા સવાલો પર। 980 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સુદર્શન બ્રિજના પોપડા ઉખડી જતા કોંગ્રેસ ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહી છે। અને અંતમાં વાત કરવાની છે તમારા બાળકોની સલામતીની। જો તમારા બાળક સ્વિમિંગ પુલમાં જઈ રહ્યા છે તો મહેરબાની કરી રાખો ધ્યાન, કેમ કે ગુરુગ્રામમાં 5 વર્ષના બાળકનો સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ગયો છે જીવ।